ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરબાઠાબેટ ગામમાં રહેતા ખેડૂત જયંતિભાઈ હરિભાઈ પટેલ છેલ્લા 25 વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતે છાપરા ગામની સીમમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોકડિયા પાક ફુલેવર, દૂધી, બ્રોકોલી સહિતની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે અભ્યાસમાં ધોરણ 10 પાસ કર્યું છે. ખેડૂત જયંતિ પટેલની ઉંમર હાલ 51 વર્ષ છે. ખેડૂત હાલ બ્રોકોલીની ખેતી કરી રહ્યા છે. ખેડૂત જયંતિ પટેલની 5.5 એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે. તેમાંથી ખેડૂતે પોતાના માત્ર એક પટ્ટામાં રોકડિયા પાક બ્રોકોલીની ખેતી કરી છે. ખેડૂતે 500 છોડનું વાવેતર કર્યું હતું. ડ્યુપિન કંપનીમાંથી ખેડૂતને 500 છોડ મળ્યા હતા. ખેડૂતે લગભગ પોણા 2 મહિના પહેલા બ્રોકોલીનું વાવેતર કર્યું હતું. 1 મહિનો અને 15 દિવસમાં બ્રોકોલીનો પાક તૈયાર થઈ જાય છે. બ્રોકોલીમાં ખેડૂત ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરી રહ્યા છે. ખેડૂત ગાય આધારિત ખેતી કરી સારી આવક મેળવે છે. મારું નામ જયંતિભાઈ હરિભાઈ પટેલ છે. હું બોરબાઠાબેટમાં રહું છું. અત્યારે હાલમાં મેં બ્રોકોલી બનાવી છે. તે પહેલો જે ટાઈમનું હતું એ કટિંગ પૂરું થયું. 500 છોડ લગાવ્યા હતા આમાં. અને છોડ ક્યાંથી લાવ્યા હતા? છોડ લુપિંગ કંપની વાળાએ અમને એમાં આપ્યા હતા. અને વાવેતર ક્યારે કર્યું હતું? લગભગ પોણા 2 મહિના થયા. એ એક રાઉન્ડ પતી ગયું. શું ભાવ ચાલે છે? 1200 રૂપિયા 20 કિલોનો ભાવ. પર કેજી 60 રૂપિયા કીજે. અને આ બ્રોકોલીની ખેતી કેવી એમ? સારામાં સારી, સ્વાસ્થ્ય માટે સારું એકદમ. માર્કેટમાં તો એમ કે બુકિંગ જ હોય. અને ખેતીમાં માવજત માટે શું વાપરો છો? મેં ઓર્ગેનિક પ્રોડક્ટ જ વાપરું. એમાં એ જીવામૃત ને એ પણ એમ ડ્રિન્ચિંગ એનું કર્યું હતું. અને બ્રોકોલીનો પાક કેટલા સમય સુધી ચાલશે? આમાં તો જો એક રાઉન્ડ પડ્યું ને બીજું રાઉન્ડમાં જોઈ શકો કે સારામાં સારું ઉત્પાદન મળશે. જો હાલમાં પણ લગભગ આની અંદરથી 12,000 રૂપિયાનું જેવું તો 500 છોડમાંથી મેં લઈ લીધા છે. 10 મણ થયું એટલે 500 જે છોડમાંથી 10 મણ થયું એટલે 1200 રૂપિયા મળે એટલે 12,000નું થઈ ગયું છે. અને સેકન્ડ રાઉન્ડ શરૂઆત થઈ જશે. ખેડૂત તેમાં ઘનજીવામૃત, છાણિયું ખાતર સહિતનો વપરાશ કરી રહ્યા છે. ખેડૂતે બ્રોકોલીની ખેતીમાં એક વારનો ઉતારો લઈ લીધો છે. બ્રોકોલીના પાકને ખેડૂત ભરૂચ માર્કેટ ખાતે આપે છે. બ્રોકોલીનો માર્કેટ ભાવ ખેડૂતને 20 કિલોના 1200 રૂપિયા મળી રહે છે અને 1 કિલોના ખેડૂતને 60 રૂપિયા માર્કેટનો ભાવ મળી રહે છે. ખેડૂત જયંતિ પટેલે એક વારના ઉતારામાંથી 12,000 રૂપિયાની આવક મેળવી છે. બ્રોકોલી એને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. બ્રોકોલી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. આરોગ્ય માટે ઉત્તમ એવા બ્રોકોલી તેમાં રહેલ ફાઇબર પાચનમાં મજબૂત બને છે અને સ્વસ્થ આંતરડાને પ્રોત્સાહન આપે છે. તે કબજિયાત અટકાવી શકે છે. તો ડાયાબિટીસના દર્દીઓ સંતુલિત આહારના ભાગરૂપે બ્રોકોલીનું સેવન કરી શકે છે.